આપણા રસોડાની અંદર અલગ અલગ ધાતુના વાસણો હોય છે. લોખંડ, તાંબુ, પિત્તળ, કાંસુ, એલ્યુમિનિયમ અને આનાથી પણ વિશેષ સ્ટીલના વાસણો પણ આપણા ઘરની અંદર જોવા મળે છે. પરંતુ એકચ્યુઅલમાં એવું નથી હોતું કે બધા જ વાસણોની અંદર આપણે રાંધી શકીએ છીએ. અમુક એવા વાસણો છે કે જેની અંદર અમુક પ્રકારના જે ફૂડ હોય છે એ બનાવવા ન જ જોઈએ. એ જો બનાવો ને તો શરીરની અંદર અલગ અલગ પ્રકારના રોગ આવી શકે છે. કિડનીને લઈને, ચામડીને લઈને, હૃદયને લઈને પણ અલગ અલગ પ્રકારના રોગ આવી શકે છે. પરંતુ આપણને ખબર નથી, એટલા માટે થઈને આપણે અત્યાર સુધી વર્ષો સુધી આ જ બધું કરતા આવ્યા છીએ. પરંતુ એકચ્યુઅલમાં કયો વાસણનો ઉપયોગ ન જ કરવો જોઈએ, કયા વાસણની અંદર રાંધવું જોઈએ, આ બધું જ આજના વિડીયોમાં આપણે સમજવાના છીએ. એટલા માટે થઈને આજનો આ વિડીયો મારા અને તમારા બધા જ લોકો માટેનો છે. એટલા માટે થઈને આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ યુટ્યુબ ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ. હું છું આપનો દોસ્ત કરણ ચડોદરા. સૌથી પહેલા વાત કરીએ સ્ટીલના વાસણોની. સારી ક્વોલિટીનું ફૂડ ગ્રેડ સ્ટેનલેસ સ્ટીલ રોજિંદા કુકિંગ અને ખાવા માટે સૌથી પ્રેક્ટિકલ વિકલ્પોમાંનું એક છે. મજબૂત છે, લાંબો સમય સુધી ચાલે છે અને સાયન્સ પણ એમ કહે છે કે જે ફૂડમાં ભળનાર જે કેમિકલ હોય છે ને એ આમાં બહુ ઓછા જોવા મળે છે. એટલા માટે થઈને આને બેસ્ટ કેટેગરીમાં પણ રાખવામાં આવે છે. જો કે હા, સ્ટેનલેસ સ્ટીલની અંદર નિકલ અને ક્રોમિયમ નામના જે કેમિકલ હોય છે એ ખૂબ નાની માત્રામાં ફૂડમાં માઇગ્રેટ થતા હોય છે. પરંતુ આનું જે પ્રમાણ હોય છે એ લગભગ મોટા ભાગે નહિવત પ્રમાણમાં હોય છે. એટલા માટે થઈને મોટા ભાગના લોકો માટે આ સુટેબલ પણ છે. બીજું આવે છે એલ્યુમિનિયમ. હવે આપણે એલ્યુમિનિયમ જ્યારે પણ નામ સાંભળીએ ને ત્યારે મોટા ભાગના લોકોના ઘરની અંદર એક વસ્તુ કહેવાતી હોય છે કે એલ્યુમિનિયમની અંદર ક્યારે રાંધવું ન જોઈએ, એ ઝેરી હોય છે. પરંતુ આ વાત બિલકુલ ખોટી છે. એ ઝેરી અમુક અંશે હોઈ શકે છે, પરંતુ સંપૂર્ણપણે ઝેરી છે એવું કહેવું બિલકુલ ખોટું છે. કારણ કે જો એલ્યુમિનિયમને સારી રીતે ઉપયોગમાં લેવામાં આવે તો ચોક્કસથી એની અંદરથી કોઈ પણ પ્રકારના જે તે ઝેરી તત્વો હોય છે એ બહાર નથી આવતા હોતા. પણ હા, જો ફૂડ એસિડિક અથવા તો સોલ્ટી ફૂડ હોય, લાંબા કુકિંગ ટાઈમ માટેનું હોય અથવા તો જૂના અથવા તો બગડી ગયા વાસણ હોય તો એની અંદરથી અમુક પ્રકારના એલ્યુમિનિયમના જે કણો હોય છે એ બહાર આવી શકે છે અને ભોજનમાં ભળી શકે છે. એટલા માટે ટમેટા, લીંબુ એટલે કે જે ફ્રૂટ્સ હોય છે અથવા તો જે શાકભાજી હોય છે એની અંદર રાંધવા બિલકુલ ન જોઈએ, અથવા તો જે સોલ્ટી ફૂડ છે એને પણ ટાળવા જોઈએ. પરંતુ ખરાબ થયેલા એલ્યુમિનિયમ વાસણનો ઉપયોગ કરવામાં આવે અથવા તો ખાટા ફૂડ છે એમાં રાંધવામાં આવે તો ચોક્કસ આગળના સમયમાં એમાંથી જે તત્વો નીકળે છે એ ઝેરી બની શકે છે અને એને જ કારણે તમારી નર્વસ સિસ્ટમ, તમારી કિડની અને તમારા હાડકાને નુકસાન પહોંચી શકે છે. ત્રીજા નંબર ઉપર આવે છે લોખંડ. આમ જોવા જઈએ તો આપણા બધાના ઘરની અંદર એક વાસણ તો એવું હશે કે જે લોખંડનું હશે. આપણા ઘરડાઓ ચોક્કસ એક વસ્તુ કહેતા હોય છે કે લોખંડના વાસણના રાંધવાથી અને એમાં જમવાથી જે આયરનની કમી હોય છે ને એ પૂરી થતી હોય છે. વાત સાચી પણ છે, કારણ કે લોખંડમાં આયરન હોય છે અને આયરન આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ જો શરીરની અંદર આયરન ખૂબ વધારે પ્રમાણમાં હોય તો લીવર, હાર્ટ અને પેનક્રિયાસને નુકસાન થઈ શકે છે. બીજી વસ્તુ, જેવી રીતના એલ્યુમિનિયમની અંદર પણ આપણે જે ખાટા ફ્રૂટ્સ હતા કે પછી ફૂડના પ્રકારો હતા એ આપણે રાંધવાની મનાઈ કરેલી હતી, એવી જ રીતના આની અંદર પણ લોખંડના જે વાસણો હોય છે એની અંદર પણ જે ખાટા ફૂડ હોય છે એને રાંધવાની લગભગ પ્રકારની મનાઈ કરવામાં આવી છે. કારણ કે એસિડિક ફૂડ સાથે આયરનનું માઇગ્રેશન વધી શકે છે. એટલે રોટલી, શાક જેવી સામાન્ય રસોઈ માટે આયરન સારી ચોઈસ છે. આના પછી આવે છે કાંસુ. કાંસુ એટલે બ્રોન્ઝ. બ્રોન્ઝના વાસણો પણ ઘણા બધા લોકોના ઘરમાં અત્યારે પણ જોવા મળે છે. ફૂડ ગ્રેડ કાંસાના વાસણનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ તેમાં કોપર હોય છે એટલે ખૂબ એસિડિક ફૂડ સાથે મેટલ માઇગ્રેશનનો મુદ્દો આવી શકે છે. એટલે લીંબુ, આંબલી, વિનેગર અથવા ખૂબ એસિડિક ટમેટો ગ્રેવીને લાંબા સમય સુધી રાંધવું કે સ્ટોર કરવું ટાળવું જોઈએ. જો આવી જ રીતના ઉપયોગ કરવામાં આવે ને તો વોમિટિંગ, નર્વસ સિસ્ટમને તકલીફ થઈ શકે છે. પરંતુ હંમેશા થશે જ એવું કેવું ખોટું છે. એટલા માટે થઈને ધ્યાનથી આ વાસણનો ઉપયોગ કરવો જોઈએ. આ બાદ આવે છે પિત્તળ. પિત્તળ એટલે મુખ્યત્વે કોપર અને ઝિંકનું મિશ્રણ. હવે પિત્તળના વાસણની અંદર રાંધવામાં કોઈ મોટા ભાગે તકલીફ નથી પડતી, પરંતુ જો લો ક્વોલિટીનું પિત્તળ હોય ને તો એની અંદરથી લીડ બહાર નીકળતું હોય છે અને લીડ શરીર માટે ગંભીર ટોક્સિન છે. એ પણ આપણા જે બ્રેન હોય છે એની જે નર્વસ સિસ્ટમ હોય છે એને અસર કરી શકે છે. બાળકોમાં બ્રેન ડેવલપમેન્ટ, લર્નિંગ અને અટેન્શન પર અસર થઈ શકે છે. એડલ્ટ્સમાં કિડની ડેમેજ અને બ્લડ પ્રેશરને પણ વધારી શકે છે. પરંતુ આ ત્યારે થાય છે કે જ્યારે તમે લાંબા સમય સુધી લો ક્વોલિટીનું પિત્તળ વાપરો છો ત્યારે. આ બતાવે છે તાંબુ. મોટાભાગના ઘરની અંદર એકાદ એવું વાસણ તો અત્યારે પણ હશે કે જે તાંબાનું હશે. આપણે એવું સાંભળ્યું છે કે તાંબાના વાસણમાં પાણી પીવું જરૂરી છે. કોપર શરીર માટે ખૂબ જ જરૂરી મિનરલ્સ આપે છે, પરંતુ વધારે કોપર પણ નુકસાનકારક છે. વધારે કોપર જો લેવામાં આવે, એક જ ટાઈપના વાસણમાં જમવાનું બનાવવામાં આવે તો આનાથી
ઉબકા, ઉલટી અને પેટમાં દુખાવો જેવા તકલીફ થઈ શકે છે. આ બાદ આવે છે સિરામિક. સિરામિકના કપ આપણે જોયા છે આપણા ઘરની અંદર. જે મગ, જે કોફી માટેના મગ હોય છે, એ અગર સસ્તા છે તો મોટા ભાગે તમે એને એકચ્યુઅલમાં સિરામિકમાંથી બનતા જોયેલા છે. પરંતુ આ સિરામિકનો ઉપયોગ પણ ક્યારે અને કેટલા સમય માટે કરવો જોઈએ એ જાણવું જરૂરી હોય છે. લો ક્વોલિટી અથવા તો ડેકોરેટિવ સેરામિક વેરમાંથી લીડ અથવા તો કેડમિયમ બહાર આવતું હોય છે. જો આ મેટલ્સ ફૂડમાં માઇગ્રેટ થાય તો શરીર માટે નુકસાનકારક છે. ખાસ કરીને લીડ બ્રેઇન, નર્વસ સિસ્ટમ અને કિડની માટે નુકસાન કરે છે. પરંતુ હજુ કદાચ તમે કન્ફ્યુઝ થઈ ગયા છો કે એકચ્યુઅલમાં કયા વાસણની અંદર રાંધવું જોઈએ, તો તમને ટૂંકમાં કહું ને, જો તમારી ઘરની અંદર સ્ટીલ હોય છે ને તો એ સૌથી બેસ્ટ છે. રોજિંદી લગભગ દરેક પ્રકારની રસોઈ માટે યોગ્ય છે. પરંતુ જો તમારા ઘરની અંદર એલ્યુમિનિયમના વાસણ છે તો ખાસ કરીને ખાટા અને વધુ મીઠા પ્રકારના જે ખોરાક હોય છે એમાં સાવચેતી રાખવી. ખાસ કરીને લાંબા સમય સુધી રાંધવા કે સ્ટોર કરવા ટાળવું જોઈએ. આ બાદ આવે છે લોખંડ. રોટલી, સૂકા શાક અને સામાન્ય સાંતળવાની જે રસોઈ હોય છે ને એના માટે સારું છે. આ બાદ આવે છે તાંબુ. અંદરથી ટીન અથવા સ્ટીલની લાઇનિંગ ધરાવતું હોય તો એ રસોઈ માટે યોગ્ય છે. લાઇનિંગ વગરના તાંબામાં ખાટા ખોરાક ન રાંધવા. આ બાદ આવે છે પિત્તળ. ફૂડ ગ્રેડ અને યોગ્ય લાઇનિંગ વાળું જ વાપરવું. ખાસ કરીને ખાટા ખોરાક માટે સાવચેતી રાખવી. આ બાદ આવે છે કાંસુ. ફૂડ ગ્રેડ અને યોગ્ય ગુણવત્તાનું જ વાપરવું. વાસણની બનાવટ અને લાઇનિંગ પ્રમાણે તેનો ઉપયોગ કરવો. અને છેલ્લે આવે છે સિરામિક. માત્ર ખાવા રાંધવા માટે બનાવેલું અને વિશ્વસનીય ઉત્પાદકનું સિરામિક વાપરવું જરૂરી છે. તો આ કેટલીક એવી વસ્તુ હતી કે જે જાણવી ખૂબ જ જરૂરી હતી, જેની અંદર હું એવું કહેલું છું કે એકચ્યુઅલમાં આની અંદર રાંધવું જોઈએ, એની અંદર ખાઈ પણ શકાતું હોય છે. એટલા માટે થઈને બંને એકબીજા સાથે મળેલા જ હોય છે. ત્યારે આજનો વિડીયો એવા લોકો માટે હતો કે જેમને એકચ્યુઅલમાં અત્યાર સુધી પ્રોબ્લેમ આવતી હતી. એમને એ જાણવું હતું કે કયા વાસણમાં રાંધવું જોઈએ અને કયા વાસણની અંદર ખાવું જોઈએ. આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો તાજા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.